નમસ્કાર દર્શક મિત્રો, હું છું જિગ્નેશ મહેતા. ગ્રામી ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. એક નજર મુખ્ય સમાચાર. માંડવી તાલુકામાં આવેલો ખેડૂતોની જીવાદોરી સમાન લાખી ડેમમાં આવક વધી રહી છે. ડેમ 70% જેટલો ભરાઈ ગયો છે, જેથી 1-2 દિવસમાં ડેમ ઓવરફ્લો થાય તેની શક્યતાએ તંત્ર દ્વારા 7 ગામોને એલર્ટ કરાયા છે. સુરત જિલ્લામાં ગત સપ્તાહમાં ભારે વરસાદ તેમજ ઉપરવાસમાંથી સતત પાણીની આવક રહેતા ડેમોમાં પાણીની આવક વધી રહી છે. આદિવાસી વિસ્તાર ગણાતા સુરત જિલ્લાના માંડવી તાલુકાના ડેમો પણ ભરાયા છે. માંડવી તાલુકાના આમલી ડેમ, લાખી ડેમમાં સતત પાણીની આવક વધી રહી છે. હજારો ખેડૂતોની જીવાદોરી સમાન માંડવી તાલુકાનો લાખી ડેમ હાલ 70%થી વધુ ભરાતા તંત્ર એલર્ટ પર છે. ડેમની પૂર્ણ સપાટી 74.10 મીટરે પહોંચી છે. ઓવરફ્લો થવાની શક્યતા છે. ડેમની હાલ 72.50 સપાટીએ પહોંચ્યો છે. ડેમ ફ્લો થવાની શક્યતા ત્યારે તાકીદેના ભાગરૂપે લાખી ડેમને અડી આવેલા 7 ગામોને એલર્ટ કરાયા છે. પશુપાલકોએ પણ ડેમ નજીક નહીં જવાની અપીલ કરાઈ છે. MS પટેલ, નાયબ કાર્યપાલક ઇજનેર, માંડવી. છેલ્લા ઘણા દિવસથી વરસી રહેલા વરસાદના પગલે લાખી ડેમની 70% જેવો ભરાઈ ગયો છે અને વોર્નિંગ સ્ટેજ પર હોય નીચાણવાળા વિસ્તારમાં 7 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.